સ્વાતિજી લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ ખાતે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કારણે એક કબૂતરનું મોત નીપજ્યું। ચાઇનીઝ દોરી પર સમગ્ર રાજ્યમાં પ્રતિબંધ છે, છતાં લોકો ઉપયોગ કરતા હોય ત્યારે અબોલા પક્ષીઓના જીવને અને સાથે સાથે મનુષ્યના જીવન માટે ખૂબ જ હાનિકારક છે। ચાલુ વર્ષે હજી ઉત્તરાયણ પર્વ આવી નથી તે પહેલા જ પક્ષીઓ દોરામાં ફસાતા પોતાના જીવ ગુમાવવા માટે મજબૂર બન્યા છે। નગરના રેલવે સ્ટેશન રોડ પર એક વૃક્ષ પર દોરીમાં ફસાયેલ પક્ષીને સ્થાનિક યુવકો દ્વારા મુક્ત કરાયું, પરંતુ પક્ષી બચી શક્યું નહીં। ચાઇનીઝ દોરીના ઉપયોગ ન થાય તે માટે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે। સમગ્ર રાજ્યમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોય સરકાર દ્વારા દર વર્ષે આ દોરી કોઈ ઉપયોગ ન કરે તે માટે અપીલ કરવામાં આવતી હોય છે, છતાં જનતા સમજતી નથી અને પક્ષીઓ સહિત મનુષ્યનું જીવન પણ જોખમમાં મુકાય છે। હજી ઉત્તરાયણને ઘણો સમય બાકી છે, પરંતુ અત્યારથી જ ડભોઈ પંથકમાં કેટલાક કિસ્સાઓ આવી દોરીનો ઉપયોગ કરતા હોય અને પક્ષીઓના જીવ જોખમમાં મુકાય છે। વહેલી સવારે સ્ટેશન રોડ પર એક કબૂતર ચાઇનીઝ દોરીમાં ફસાઈ જતા તેનું મોત નીપજ્યું હતું। સ્થાનિકો દ્વારા બચાવ પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો। ઊંચા વૃક્ષ પરથી પક્ષીને ઉતારવામાં આવ્યું, દોરાથી મુક્ત કરાયું, છતાં પક્ષી બચી શક્યું નહીં। ત્યારે આગામી ઉત્તરાયણ પર્વમાં આવા કેટલાક પક્ષીઓ જીવ ગુમાવશે। જાહેર જનતા તહેવાર ઉજવવામાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ બંધ કરે તે માટે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે। રાહ પર જનતા રાહદારીને પણ હાલાકી પડતી હોય છે, અકસ્માતો સર્જાતા હોય છે, ત્યારે આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી માટે કડક અમલવારી થાય તેવી માંગ ઉઠી છે।